જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીના પેપર લીક થવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જ્યાં પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા ઉપર પેપર વાયરલ થવાની વાતો સામે આવતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ચિંતા જોવા મળી। આ મામલે જૂનાગઢ આયુર્વેદિક મહાવિદ્યાલયના પ્રિન્સિપાલે સ્પષ્ટતા કરી છે। તેમણે જણાવ્યું છે કે પેપર લીક જૂનાગઢ આયુર્વેદિક કોલેજથી થયું નથી। પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ વાયરલ થયેલા પેપર પરીક્ષા દરમિયાન સ્ક્વોડમાં ફરજ બજાવતા પ્રોફેસર અલ્પેશ જાસાણીએ આ બાબતની જાણ કરી હતી અને તેમણે તાત્કાલિક આ મામલે યુનિવર્સિટીના ધ્યાન ઉપર મૂક્યો હતો। તો આ સાથે પ્રિન્સિપાલે વધુ એક મહત્વની વાત કરી છે। તેમણે કહ્યું છે કે યુનિવર્સિટીના નિયમ મુજબ દરેક પેપરમાં વોટરમાર્ક હોવો ફરજિયાત છે, પરંતુ જે પેપર વાયરલ થયું હતું તે કહેવાય છે તેમાં એક પણ પ્રકારનો વોટરમાર્ક જોવા મળ્યો નથી। આ કારણોસર કોલેજ તરફથી થયેલા પેપર લીકની તમામ આશંકાઓનું ખંડન કરવામાં આવ્યું છે। તો હાલ યુનિવર્સિટી તંત્ર આ સમગ્ર મામલાની આંતરિક તપાસ પણ કરી રહ્યું છે। પેપર લીકની ઘટના જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તે ઘટના બીજી કોઈ કોલેજમાંથી એ પેપર લીક થયું હોય એવું બની શકે। બાકી એ ઘટના સાથે જૂનાગઢ આયુર્વેદ કોલેજને કોઈ લેવા દેવા છે નહીં। અને જૂનાગઢનું નામ એટલા માટે આવ્યું કે જે પેપર લીકની ઘટના જે કથિત ઘટના આમ તો કહી શકાય, કથિત ઘટના વિશે જેના ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં આવેલા છે તે અધિકારી શ્રી જૂનાગઢ કોલેજના પ્રોફેસર હોય। આ કારણથી જૂનાગઢ કોલેજનું નામ પેપર લીક સાથે સંકળાયેલું છે। બાકી જૂનાગઢ આયુર્વેદ કોલેજને પેપર લીકની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી। બીજું ખાસ જણાવવાનું એ કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની પેપરની પ્રક્રિયા કમ્પેરેટિવ સોલિડ છે, કેમ કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર આવે છે। 8 વાગે પેપર સ્કેન થાય છે, 8:30 સ્કેન કરી અને ઈમેલમાં પેપર આવે છે। એનો પાસવર્ડ ચીફ સુપરવાઇઝર એનું પેપર ચીફ સુપરવાઇઝર આવે છે, વાઇઝર પાસે આવે છે અને એનો પાસવર્ડ સિનિયર સુપરવાઇઝર પાસે આવે છે। આ બેના પાસવર્ડ અને પેપરના કોમ્બિનેશનથી પેપર પ્રિન્ટ થાય છે અને પ્રિન્ટ થાય અને તરત જ એને સીલ કરી દેવામાં આવે છે કવરમાં। અને જ્યારે તે ક્લાસરૂમમાં જ્યાં પરીક્ષા રૂમમાં જાય ત્યાં સુધી તે કવરમાં સીલ રહે છે અને આ બધી સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નિગરાણી હેઠળ કરવામાં આવે છે। હવે જે આ કથિત પેપર લીકની ઘટના છે એમાં પોસિબલી એવું બની શકે એવી શક્યતા છે કે કોઈએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યા હોય અને એ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય તો 10-12 ક્વેશ્ચન આપેલા હોય ઇમ્પોર્ટન્ટ, એમાંથી 4-5 પ્રશ્ન આવ્યા હોય એવું બની અને પેપર લીકની વાત ઉડી હોય એવી પોસિબિલિટી વધારે છે। બીજી વસ્તુ એ છે કે યુનિવર્સિટી પાસે પેપર સેટ 5 લોકો આગળ અલગ 5 લોકો આગળ પેપર સેટ કરાવે છે અને એમાંથી રેન્ડમ પેપર સિલેક્ટ થતું હોય છે। એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો કાગનું બેસવું ને ડાળનું પડવું તે રીતની આ ઘટના બની હોય એવી શક્યતા વધારે છે। પેપર લીક થયું એ માનવું આપણે ઈઝી નથી, કારણ કે અમે આટલા વર્ષથી જોતા આવીએ છીએ કે પેપર ઓનલાઈન નીકળતું હોય છે અને એના ઉપર વોટરમાર્કનો સિમ્બોલ હોય છે અને એ અહીંયા કોલેજમાં આવીને કેમેરા સામે જ ઓપન થતું હોય છે। અત્યારે જે પેપર લીક થયું છે એમાં વોટરમાર્કનો સિમ્બોલ નથી, એટલે આ માની ના શકાય કે પેપર લીક થયું છે। નહીં, પેપર લીક થવાની તો કોઈ શક્યતા જ રહેતી નથી। હું અહીંયા 4.5 વર્ષથી છેલ્લે સ્ટડી કરું છું, પણ એક પણ વર્ષ એવું બન્યું નથી કે પેપર લીક થયું અને પેપરમાં વોટરમાર્કનો સિમ્બોલ હોય જ છે અને આ જે ફરતું હતું એમાં કોઈ વોટરમાર્કનો સિમ્બોલ દેખાતો નથી, એટલે માનવામાં આવતું નથી કે પેપર લીક થયું હશે।